हेलो फ्रेंड्स, આપણે આગળ 11મા ધોરણમાં પ્રથમ પ્રકરણ માહિતીનું એકત્રીકરણમાં આગળ વધીએ છીએ। ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ। ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં જેને સૌથી વધુ ફાળો અને સૌથી મહત્ત્વનું કામ જેને કર્યું હોય તો તે છે આપણા ભારતીય આંકડાશાસ્ત્રી એવા પી.સી. મહાલનોબિસ। મોસ્ટ એમપી છે વાક્ય। પી.સી. મહાલનોબિસે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી હતી। ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI ની સ્થાપના 1931માં કલકત્તા ખાતે કરી હતી। મોસ્ટ એમપી સવાલ, ભારતીય આંકડાશાસ્ત્રીય જો આગળ કાર્લ પિયર્સન કે પછી આપણે કાર્લ ફ્રેડરિક ગોસ જે કંઈક આપણે ભણી ગયા નામ જે આવી ગયા છે એ વિદેશી નામો હતા અને આ તો સવાલ છે આપણો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોને કરી હતી? પી.સી. મહાલનોબિસે। કઈ સાલમાં કરી? 1931માં। ક્યાં કરી? કલકત્તા ખાતે। કઈ સંસ્થા? ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ। પી.સી. મહાલનોબિસે 1941માં કલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્રના વિષયની શરૂઆત કરી હતી। અનુસ્નાતક 11મું ધોરણ 12મું ધોરણ એને આપણે ઉચ્ચતર માધ્યમિક કહીએ છીએ। એના પછી કોલેજમાં આપણે FY SY TY એને સ્નાતક કહેવાય ને એના પછી જ્યારે માસ્ટર ડિગ્રી લેવામાં આવે અને એને અનુસ્નાતક કહેવાય। તો અનુસ્નાતક કક્ષાએ સૌથી પહેલું અત્યારે તો આપણે 8મા 9મા ધોરણથી આંકડાશાસ્ત્ર તમે આલેખો ને પેલું મધ્યક 10મા ધોરણમાં ભણ્યા આ બધું 10મા ધોરણથી 9મા ધોરણથી આવે છે, પણ ત્યારે 1941ની સાલમાં યુનિવર્સિટી કક્ષાએ સીધું અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી અને ઈસવીસન 1950માં પી.સી. મહાલનોબિસ દ્વારા જ પ્રસ્તુત કરાયેલું રાષ્ટ્રીય નિદર્શ તપાસના સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો। પી.સી. મહાલનોબિસે જ સરકારને ભલામણ કરી કે આ નિદર્શ તપાસનો મતલબ જે મોટા એકમોમાંથી નાના એકમોની તપાસ કરવામાં આવે ને નિદર્શ તપાસ કહેવામાં આવે। તો એમાંથી બધા એકમો જેટલા એકમોની તપાસ કરીએ એને સમષ્ટિ કહેવાય ને સમષ્ટિમાંથી અમુક જ એકમોની આપણે તપાસ કરવામાં આવતી હોય તો એ નિદર્શ। તો આવી નિદર્શ તપાસની શરૂઆત માટે પી.સી. મહાલનોબિસે જ સરકારને ભલામણ કરી અને ઈસવીસન 1950માં જ પી.સી. આવી ગયું અને અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક બરાબર છે નામ આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા IASRI નું પણ ભારતના આંકડાશાસ્ત્ર વિષયમાં ખૂબ જ યોગદાન રહ્યું હતું। ત્યારબાદ એક વ્યાખ્યા આપવામાં આવે છે ક્રોક્સ્ટન અને ક્રાઉડન ના મત અનુસાર આંકડાશાસ્ત્રની વ્યાખ્યા અગત્યની વ્યાખ્યા છે ને પૂછાય એવી વ્યાખ્યા છે। શું વ્યાખ્યા છે જોજો। આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે। આ ક્રોક્સ્ટન અને કાઉડન એ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી। શું આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીઓનું શું કરે છે? એકત્રીકરણ મતલબ ભેગું કરવું, એનું પૃથક્કરણ કરવું, એને છૂટું પાડવું, જેમાંથી જે સરખી વસ્તુ હોય તેને સાથે જૂથમાં રાખવી અને તેનું અર્થઘટન કરવું, આ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા। અને ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો। ભારતમાં ઈસવીસન 1949 હૈદરાબાદમાં રિજિયોનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનો એકમ અસ્તિત્વમાં આવ્યું। યાદ રાખજો, ઈસવીસન 1949 હૈદરાબાદ ખાતે રિજિયોનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધન એકમ રાષ્ટ્રીય
રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં આઈએસઆઈ, આગળ આવી ગયું નામ, પીસી મહાલનો બીસે આઈએસઆઈ નામની સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કલકત્તા ખાતે કાર્યાત્મક સંશોધન અને ઉપયોગ કરીને પીસી મહાલનો બીસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. 1953માં પીસી મહાલનો બીસેજ આઈએસઆઈ સંસ્થા દ્વારા બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. ત્યારબાદ આવે છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. નામ જ છે દીકરો સંખ્યાત્મક. જે માહિતી તમે જે વિષય વસ્તુનો અભ્યાસ કરો છો એ વિષય વસ્તુના અભ્યાસને આપણે જો આવતું લખ્યું છે, અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમજતી. તમે જે કઈ વિષય વસ્તુનો અભ્યાસ કરો, જે કંઈ માહિતીઓ એકત્રિત કરો, એ સમગ્ર માહિતીના તમામ એકમોને શું કહેવામાં આવે છે? સમષ્ટિ. જેમ કે ભારતમાં દર 10 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસ કહેવાય, કારણ કે તે તપાસની અંદર માહિતીના તમામ એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ તપાસ કેવી તપાસ કહેવાય? સમષ્ટિ તપાસ. અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ, અને આ સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. અને સમષ્ટિના કદને સંકેતમાં કેપિટલ એન વડે સમષ્ટિ જે છે, બરાબર છે, એ સમષ્ટિનું જે કદ છે, જેટલા એકમોની તમે તપાસ કરો છો એ તમામ એકમોના સમૂહને સમષ્ટિનું કદ, બરાબર, એના સંકેતમાં કેપિટલ એન. બીજું, જો વ્યાખ્યા છે સમષ્ટિના થોડા પ્રકાર છે. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા એન શાંત હોય, શાંત મતલબ ગણી શકાય તેવી હોય, બરાબર છે. ભારતમાં દર 10 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરી, તો અત્યારે ભારત દેશની જેટલી કોઈ વસ્તી છે, ધારો કે 130 કરોડની વસ્તી છે, તો કેપિટલ એન બરાબર 130, મતલબ ગણી શકાય છે કે નહીં? તો જો ગણી શકાતી હોય તો તેને શાંત સમષ્ટિ કહે છે. અને શાંત ન હોય તેવી સમષ્ટિને અનંત સમષ્ટિ કહેવાય. જે સમષ્ટિ શાંત નથી, મતલબ જેના એકમોની સંખ્યા ગણી શકાતી નથી, એને કેવી સમષ્ટિ કહેવાય? અનંત. પછી વાસ્તવિક સમષ્ટિની વ્યાખ્યા આપે છે, જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા હોય, મતલબ ખરેખર સમષ્ટિના એકમો છે, બરાબર છે, તો એવી સમષ્ટિને કેવી સમષ્ટિ કહેવાય? શાંત વાસ્તવિક સમષ્ટિ, કે જે ખરેખર ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે. અને જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા ન હોય તેવી સમષ્ટિને કાલ્પનિક સમષ્ટિ કહેવાય. મતલબ ખાલી કલ્પના જ કરીએ છીએ આપણે, બરાબર છે. સમષ્ટિના જો પ્રકાર આપણી વાત કરી, શાંત સમષ્ટિ, જે સમષ્ટિના એકમોની સંખ્યા એન શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેવી હોય તેને શાંત. જે સમષ્ટિના એકમોની સંખ્યા ગણી ન શકાતી હોય તેને અનંત. જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો તેને વાસ્તવિક. જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા ના હોય તો તેને કાલ્પનિક. અને હવે સમષ્ટિની વાતમાં આપણે એમ કીધું કે અભ્યાસ હેઠળના તમામ એકમોનો સમૂહ, તમે જે કંઈ વિષય વસ્તુનો અભ્યાસ કરો છો એ તમામ એકમોના સમૂહને સમષ્ટિ. પણ એ સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે તમે જ્યારે કોઈ અમુક ચોક્કસ એકમ પસંદ કરો છો તો સમષ્ટિમાંથી એ કોઈ ચોક્કસ એક પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે. અને નિદર્શના એકમોની સંખ્યાને નિદર્શનું કદ, ઉપર આપણે કીધું સમષ્ટિના એકમોની સંખ્યાને સમષ્ટિનું કદ એને કેપિટલ એન, અને નિદર્શના એકમોની સંખ્યાને નિદર્શનું કદ એને સ્મોલ એન વડે દર્શાવાય. આગળ, નિદર્શમાં પસંદ કરેલા એકમને નિદર્શ એકમ કહે છે. સમષ્ટિની અંદરથી બધા એકમોની અમુક જગ્યા પર કેવું હોય કે બધા એકમોની તપાસ કરવી યોગ્ય હોતી નથી, તો તે જગ્યા ઉપર અમુક એ સમષ્ટિમાંથી અમુક જ એકમો તપાસ કરવા માટે પસંદ કરવામાં આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણા ઘરે મમ્મી રસોઈ કરે છે, તો ભાત બનાવે છે, તો ભાત બનાવતી વખતે એ ચોખા ચરી ગયા છે કે નહીં, તો શું કરે છે? જે તપેલીની અંદર કે કુકરમાં જે ભાત લીધો છે, જે ચોખા લીધા છે, તેમાંથી મમ્મી માત્ર 1-2 દાણા જ પસંદ કરશે અને તપાસ કરશે શું
ચોખા ચરી ગયા છે કે નહીં, એના પરથી સમગ્ર તપેલીમાંના બધા ચોખાનો આપણે અંદાજ મૂકી શકીએ છીએ કે ભાઈ આ ચોખા ચરી ગયા છે કે ચરવાના બાકી છે, બરાબર. તો આવી જે તપાસ કરવામાં આવે ને નિડર્સ તપાસ કહેવામાં આવતી હોય છે. કોઈ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા નિડર્સના બધા એકમોની તપાસનું આયોજન કરવામાં આવે છે. તપાસ દ્વારા એકત્રિત થતી પરિણામોના સમૂહને આપણે શું કહીશું? માહિતી કહે છે. માહિતીની વ્યાખ્યા આપી. તમે જ્યારે બી કોઈ વિષય વસ્તુનો અભ્યાસ કરો છો, પછી એ સમષ્ટિ તપાસ હોય કે નિડર્સ તપાસ હોય, તો એ જેટલા એકમોનો આપણે તપાસ કરવા માટેનું આયોજન કર્યું, તો તપાસ દ્વારા એકત્રિત થયેલા પરિણામો, જેટલા પરિણામો મળે એ બધા પરિણામોના સમૂહને શું કહે છે? માહિતી. અને સમષ્ટિ કે નિડર્સનું માપ પ્રત્યેક એકમ દ્વારા બદલાતું હોય છે. એકમોના આવા લક્ષણને ચલ લક્ષણ કહે છે. તમે કોઈ પણ સમષ્ટિ કે નિડર્સનો અભ્યાસ કરો છો ત્યારે તેના પ્રત્યેક એકમનું માપ બદલાય. જેમ કે તમને એમ કહેવામાં આવતું હોય છે કે ભાઈ તમારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓની ઊંચાઈ, તો ઊંચાઈ તમે સેમીમાં માપો છો, એકમ બદલાયો, મીટરમાં માપો, સેન્ટીમીટરમાં માપો, ઇંચમાં માપો. તમને બધા વિદ્યાર્થીઓનું વજન કરવામાં કહેવામાં આવે તો તમે એનું વજન ગ્રામમાં કે કિલોગ્રામમાં માપો છો. તો આ રીતે તમે જે કંઈક એનો માપ કાઢો છો, પરિણામ, એ દરેક પરિણામોના ચલ લક્ષણનું મૂલ્ય જુદું જુદું હોય છે. પ્રત્યેક એકમ દીઠ તે બદલાતું રહેતું હોય છે, તેને ચલ કહે છે. જો ચલ લક્ષણના સંખ્યાત્મક હોય તો તેને, જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય, અસંખ્યાત્મક મતલબ જે ચલ લક્ષણને આપણે સંખ્યામાં રજૂ કરી શકતા નથી, માત્ર ને માત્ર તેના ગુણધર્મનું જ વર્તન થઈ શકતું હોય, તો તેને ગુણાત્મક. અને એવી માહિતીના એકમોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. દાખલા તરીકે વ્યક્તિની જાતિ, જો જાતિ, ધર્મ, એની શૈક્ષણિક સ્થળ, પછી એનો સ્વભાવ અને શાકાહારી છે કે માંસાહારી, આ બધું ગુણાત્મક માહિતી કહેવાય. ગુણાત્મકનો મતલબ જેને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, જેને સંખ્યામાં આપણે રજૂ કરી શકતા નથી, બરાબર છે, તો એને ગુણાત્મક માહિતી કહેવાય. આ બધી જ માહિતી જે લખી, ધર્મ, જાતિ, શૈક્ષણિક સ્થળ, સ્વભાવ, બરાબર છે, કોઈને આપણે કોઈ વધારે પડતો પ્રેમ કરતા હોય તો પ્રેમ છે, ક્રોધ છે, ગુસ્સો છે, આ બધું પણ ગુણાત્મક જ છે, સંખ્યાત્મક નથી. એટલે એને ગુણાત્મક માહિતી. અને જે માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય, જેનું ચલ લક્ષણ સંખ્યા હોય, એકમ હોય, જેમ કે મેં કીધું વજન જેટલું હોય એ વજન આંકડામાં આવે, સંખ્યામાં આવે, બરાબર. ઊંચાઈ એ પણ આંકડામાં આવશે, બરાબર. કોઈ કંપનીનો નફો, ખોટ, બરાબર છે, કોઈ સ્કૂલ કે યુનિવર્સિટી કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, આ બધું જ જે આંકડામાં રજૂ કરી શકાતું હોય એને સંખ્યાત્મક. દાખલા તરીકે લઈ ગયું છે વ્યક્તિનો માસિક પગાર, ઉંમર, વજન, ઊંચાઈ, કોઈ કંપનીનો નફો, જાહેરાત ખર્ચ, આ બધું સંખ્યાત્મક માહિતી કહેવાય. ઓકે, અસ્તુ.